સુરક્ષાના ડિંડોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। ન્યૂ ડિંડોલી તરફ જતા મુખ્ય માર્ગ પર આશરે 100 મીટર લાંબો રોડ અચાનક ધસી પડ્યો હોવાની ઘટના વહેલી સવારે બની છે। આ ઘટનામાં એક ડમ્પર પણ રોડ સાથે જમીનમાં ધસી પડ્યું હતું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। હાલમાં જેસીબી દ્વારા ડમ્પરમાંથી સામાન કાઢી તેને હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ બનાવે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલ ઊભા કર્યા છે। વિશેષ વાત એ છે કે આ રોડ થોડા દિવસો પહેલા જ નવીનીકરણ કરવામાં આવ્યો હતો, એટલે કે હજુ વરસાદ શરૂ થયો નથી અને ત્યાં જ નવો બનેલો રોડ જમીનમાં ધસી પડ્યો છે। સ્થાનિક રહેવાસીઓએ રોડની ગુણવત્તા અને પાલિકાની દેખરેખ પર તીખા પ્રહાર કર્યા છે। તેમનું કહેવું છે કે જો વરસાદ શરૂ થશે તો આ વિસ્તારમાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે। પાલિકા અધિકારીઓ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરી શક્યા નથી। આ ઘટના સુરત શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મહાનગરપાલિકાની કામગીરી પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન લગાવે છે। આ સ્થિતિ એવી ખરાબ છે કે ચોમાસા પહેલા આટલો રોડ ખરાબ થઈ ગયો છે તો પબ્લિકને આવવા જવાની કેટલી તકલીફ પડે। લોકો પબ્લિકના વેરાથી આ કામ કરેલા છે। મ્યુનિસિપાલિટીએ પબ્લિક વેરો ભરે છે, આવવા જવાનો રસ્તાનો ટેક્સ પણ ભરે છે, વેહિકલોના પણ ટેક્સ ભરાય છે, પબ્લિકના મકાનોના વેરા ભરાય છે। આવા રોડ બેસી ગયો છે તો આ કન્ડિશન આવી અત્યારે છે તો અત્યારે ચોમાસું ચાલુ નથી થયું તો ચોમાસાના જો 4 મહિના બાકી છે તો ચોમાસાના 4 મહિના બાકી તો શું કન્ડિશન થશે। અત્યારે 100 જગ્યાએ આવા 200 જગ્યાએ 500 જગ્યાએ એસએમસીના કામ થયેલા છે સુરત મહાનગરપાલિકાના સુરતની અંદર, તો બીજી જગ્યાએ શું સ્થિતિ હશે? આનાથી બહુ ખરાબ સ્થિતિ હશે। તો એના માટે ભ્રષ્ટાચારને રોકવા માટે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને ચેકિંગ કરવું જોઈએ। સ્થળ ઉપર ચેકિંગ કરવું જોઈએ, પાણી મુકાયું નહીં મુકાયું, જે સ્થળ ઉપર હાજર હતા, જે લોકો કામ કર્યા એમને ઉપર કેસ થવા જોઈએ, એમની પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ।